જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે. હજી કોઈને ડાઉટ હોય બેફિકર તમે ટેન્શન ન લેતા ફોન કરી કોઈ પણ સમયે તમે મને પૂછી શકો છો. ઓકે મિત્રો, જરા પણ ચિંતા કરતા નહીં. ચેપ્ટર 1 ની થિયરી બધી વ્યવસ્થિત ચાલી ગયેલી છે. લેક્ચર જોઈને તમે રિવિઝન કરી શકો છો. દાખલાઓમાં સમજ ન પડી હોય તો સ્વાધ્યાયનું સોલ્યુશન પણ તમને મેં મોકલેલું જ છે, ત્યાંથી પણ જોઈ શકો છો. છતાં પણ ન ખબર પડે હું છું જ. ઓકે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે જી નીટ ના ટોપિક પર જઈએ તો આપણે શું કરવાના છે. જી નીટ નો ટોપિક 1 બાય 1 હું લખાઈશ નહીં. આપણે શું કરશું, એમસીક્યુ લેશું, એમસીક્યુ વાંચશું. વાંચ્યા પછી જો આન્સર નું સોલ્યુશન માટે શું જરૂર પડે, એક તો એનસીઈઆરટી ની બુક તમને યાદ હોવી જોઈએ. બીજું, જો ટોપિક બહારનો છે તો એ ડિસ્કસ કરશું આપણે, અને એ આન્સર કેમ આવ્યો એના તમને હું કારણો આપીશ, હિન્ટ આપીશ. એના આધારે તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો. બધાની પાસે આઈ થિંક જી નીટ નું મટીરીયલ પહોંચી ગયું છે. હું પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરું છું વધારે ટાઈમ બગાડ્યા વગર. જો તમારી પાસે પ્રશ્ન નથી તો ઉપર હેડિંગમાં પહેલો ક્વેશ્ચન છે, જો શું લખેલો છે કે ઘન હાઇડ્રોજનમાં આંતર કણ બળ કયું હશે. પહેલું હાઇડ્રોજન બંધ, બીજું સહસંયોજક બંધ, ત્રીજું સવર્ગ સહસંયોજક બંધ અને ચોથું વાંડવાસ આકર્ષણ બળ. હવે ઘણાને એવું થશે કે આ ઘન હાઇડ્રોજનમાં એટલે શું, તો યાદ કરો મિત્રો, આપણે સ્ફટિકમય ઘન પદાર્થના 4 પ્રકારો પાડ્યા હતા. પહેલો પ્રકાર હતો આણ્વીય ઘન પદાર્થ. આણ્વીય ઘન પદાર્થમાં 3 પ્રકાર પાડ્યા હતા, અધ્રુવ્ય વાળું, ધ્રુવીય વાળું અને છેલ્લું વધ્યું કયું, હાઇડ્રોજન બંધિત વાળું. રાઈટ. તો શોર્ટમાં કહો ને તો આણ્વીય ઘન પદાર્થોની વાત કરે છે. અને ચોપડીની અંદર એનસીઈઆરટી માં એક બોક્સ બનાવેલું છે. બોક્સની અંદર તમે જોશો તો તમને આણ્વીય ઘન પદાર્થોની અંદર એક બળ આપ્યું છે જેનું નામ છે નિર્બળ વાંડવાસ આકર્ષણ બળ. કેમ કે ધોરણ 11 માં તમે ભણી ગયા છો. વાંડવાસ આકર્ષણ બળોના પ્રકારો જ છે. કયા કયા? દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય બળો, લંડન બળો, વિક્ષેપણ બળો. આ બધા વાંડવાસ બળો જ છે. તો આણ્વીય ઘન પદાર્થોમાં કયા બળો લાગુ પડશે? વાંડવાસ આકર્ષણ બળ લાગુ પડશે. ક્વેશ્ચન નંબર 1 ની અંદર આન્સર આવશે ડી. કયો? વાંડર વાલ્સ આકર્ષણ બળ. કેમ નિર્બળ વાંડર? કારણ કે ઓપ્શન જુઓ, એ છે ને હાઇડ્રોજન બંધ છે. મિત્રો હાઇડ્રોજન બંધ ક્યાં આવે? હાઇડ્રોજન બંધ પાણી છે કે બરફ છે એ બધામાં જોવા મળશે, આલ્કોહોલમાં ને એમાં. અહીંયા આણ્વીય ઘન પદાર્થોમાં તો નબળું વાંડવાસ આકર્ષણ બળ જોવા મળે છે. બી અને સી પણ નહીં આવે, કારણ કે સહસંયોજક બનશે. અને ક્યાં આવે? સહસંયોજક જાળીદાર ઘન પદાર્થમાં આવે. તો ઓપ્શન વધ્યો કયો? ડી, વાંડવાસ આકર્ષણ બળ. આન્સર ખબર પડી કે બધાને? બીજા પ્રશ્નમાં જઈએ. નીચેનામાંથી કયો પદાર્થ એનિસોટ્રોપી છે? બીજો પ્રશ્નમાં એક શબ્દ આવ્યો મિત્રો, એનિસોટ્રોપી. યાદ રાખજો, આનો મતલબ થાય સ્ફટિકમય ઘન પદાર્થ. શું થાય? સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થને જ કહેવાય એનિસોટ્રોપી. તો તમારી માટે સરળ થઈ ગયું કે નીચેનામાંથી સ્ફટિકમય ઘન પદાર્થ કયો છે? ઓપ્શન એ કાચ. કાચ તો સ્ફટિકમય આવે. બી બેરિયમના ક્લોરાઇડ. બેરિયમના ક્લોરાઇડ કીધા ને, તો બેરિયમના ક્લોરાઇડ નો મતલબ થાય BaCl2. બીજો કયો છે? લાકડું. લાકડું તો સ્ફટિકમય ઘન પદાર્થમાં જ આવે. ડી પેપર. પેપર પણ સ્ફટિકમય ઘન પદાર્થ આવે. તો વધ્યું કોણ? BaCl2. ભાઈ કયા આધારે તમે કહો છો કે BaCl2 એ સ્ફટિકમય ઘન પદાર્થ છે? તો BaCl2 એ આયનીય ઘન પદાર્થ તો છે ને. અને યાદ કરો, સ્ફટિકમય ઘન પદાર્થના 4 પ્રકારો હતા, આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વિય ઘન પદાર્થ, સહસંયોજક ઘન પદાર્થ. તો આની અંદર ધારો કે સહસંયોજક બંધ બનાવે. કયો બંધ બનાવે? સહસંયોજક બંધ બન્યો. રાઈટ. બને તો મોસ્ટ ઓફ કયો? આયનીય બનવાનો છે. આ તો ધારી તો પણ એ કયો બનવાનો છે? સ્ફટિકમય ઘન પદાર્થ જ બને છે. આમ મિત્રો તમારે કરવાનું શું છે, દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમારે એ પદાર્થ ક્યાં બિલોંગ્સ કરે છે, કયામાં આવે છે, એના આધારે આખો આન્સર લાવવાનો છે. એનસીઈઆરટી ની થિયરી આવડતી છે, બધા એમસીક્યુ આવડશે. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે BaCl2. શા માટે? BaCl2 ની અંદર તમે જોશો તો મિત્રો BaCl2 એ પોતે સહસંયોજક બંધ, આયનીય ઘન પદાર્થમાં છે. કોઈ પણ હોઈ શકે આમાંથી, પણ એ બધા પ્રકાર તો કોના છે? સ્ફટિકમયના. સ્ફટિકમય એટલે કોણ? એનિસોટ્રોપી. હંમેશા સોલ્યુશન કરો ને ત્યારે મિત્રો ખાસ કહું છું, આન્સરની પાછળ ન દોડો, કયો નથી એ વિચારો. 4 ઓપ્શનમાં તો પેલો કાચ જ નહોતો, બીજું સી ઓપ્શન લાકડું નહોતું, ડી ઓપ્શન પેપર નહોતું. આન્સર વધ્યો કયો? બેરિયમ ડાયક્લોરાઇડ. રાઈટ. તો બેરિયમના ડાયક્લોરાઇડ આન્સર આવે છે. ત્રીજો પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો ઉપર જો મિત્રો, કે નીચેનામાંથી કયા પદાર્થમાં સૌથી વધુ લેટાઇસ ઉર્જા છે? હવે લેટાઇસ ઉર્જા એટલે શું?
તો કે કોઈ પણ પદાર્થને તેના આયનીય ઘન પદાર્થ સ્વરૂપમાંથી વાયુમય પદાર્થમાં લાવવો છે મારે, એને ઓગાળી નાખવો છે, ઓગાળવો છે ત્યાં સુધી કે વાયુમાં જતો રહે, તો આ ઉર્જાને કહેવાય લેટાઈસ ઉર્જા. હવે એ લેટાઈસ ઉર્જા વધારે ક્યાં છે એવું પૂછે છે. ઓબ્વિયસલી જેને મારે વાયુમાં લાવવા માટે ઉર્જા વધારે આપવી પડે એની લેટાઈસ ઉર્જા સૌથી વધારે થાય. ઓપ્શન ચેક કરો મિત્રો, A B C D 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન ની અંદર પહેલો ઓપ્શન તમારો છે લિથિયમ બ્રોમાઇડ, બીજો ઓપ્શન તમને આપ્યો છે લિથિયમ ક્લોરાઇડ, ત્રીજો ઓપ્શન આપ્યો છે લિથિયમ આયોડાઇડ અને ચોથો ઓપ્શન આપ્યો છે લિથિયમ ફ્લોરાઇડ. ચારે ચારમાં નોટ કરશો તો લિથિયમ 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 તો બધામાં છે. તો મને કેમ ખબર પડે કે કોનામાં લેટાઈસ ઉર્જા વધારે છે, લેટિસ એનર્જી વધારે છે? મિત્રો આ બધામાં એક વસ્તુ નોટિસ કરી, હેલોજન છે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને ઉપર કોણ? ફ્લોરીન. ફ્લોરીનની વિદ્યુત ઋણતા કેવી? વધારે. તો બોન્ડિંગ કેવું હશે? વધારે થશે ને. આવી ગયા આન્સર પર. પણ આ બધું ખબર ક્યારે પડે? નોલેજ એક વસ્તુ ક્યારે આવે તો કે એનસીઈઆરટી વાંચો તો બેટા. એનસીઈઆરટી પૂરેપૂરી વાંચેલી હશે તો તમને ખબર પડશે કે ભાઈ આ ચારે ચારમાં જે લલ્લુ દેખાય છે ને લિથિયમ નો, એ લિથિયમ કેવો છે? કોમન છે. ત્યારબાદ વધેલા ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન પર નજર નાખો તો એમાં બધામાં ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. જેની વિદ્યુત ઋણતા વધારે એનું બોન્ડિંગ વધારે હશે. અને આમે તે નાનું કદ છે, દેખાય છે? નાના કદ વાળો વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, જેના કારણે બોન્ડિંગ પણ વધારે થાય છે. એના ગલનબિંદુ ઊંચા જશે, પરિણામે એને તમારે લેટાઈસ એન્થાલ્પી વધારે આપવી પડશે, લેટાઈસ ઉર્જા વધારે ત્યાં વાપરવી પડશે. તો આન્સર આવશે તમારો ડી. ક્વેશ્ચન નંબર 3 ની અંદર આન્સર છે મિત્રો ડી. નાઓ બધા ક્વેશ્ચન નંબર 4 ઉપર ધ્યાન આપશે. ક્વેશ્ચન નંબર 4 પર ધ્યાન આપો. શું કહે છે જુઓ તો. ક્વેશ્ચન નંબર 4 ની અંદર પ્રશ્ન વાંચો, પ્રશ્નને 2 વાર વાંચો અને પછી સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો પદાર્થ આભાસી ઘન પદાર્થ છે? હવે તમારે 4 નો જવાબ આપવાનો છે કે આભાસી ઘન પદાર્થ કોણ હોય. યાદ આવતું હોય તો, ન આવતું હોય તો પણ તમને યાદ કરાવી દી. બાજુ એ બાને તમારું એનસીઈઆરટી તૈયાર થઈ જાય. સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ કેવા છે? સાચા ઘન પદાર્થ છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ કેવા છે? આભાસી ઘન પદાર્થ છે. યાદ આવ તફાવત? તફાવતના આધારે તો આપણે એનસીઈઆરટી ના ટોપિક પરથી ક્યાં આવી ગયા? જીનીટ માં આવી ગયા. તો અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે કોણ? આભાસી ઘન પદાર્થ. તો આપણો ચોથો પ્રશ્ન શું પૂછે છે? આભાસી ઘન પદાર્થ કયો છે? તો ઓપ્શન જોઈ લો મિત્રો. પહેલો છે કેલ્શિયમના ફ્લોરાઇડ. એ શું આપ્યો છે? CaF2. બી શું આપ્યો છે? કાચ. સી શું આપ્યો છે? NaCl. અને ડી શું આપ્યો છે? બધા જ. હવે એને એમ પૂછ્યું કે આ બધામાં આભાસી ઘન પદાર્થ કોણ? મિત્રો એક સીધી સાદી વસ્તુ છે. આ કાચ દેખાય છે, અસ્ફટિકમય ઘન પદાર્થ. અને અસ્ફટિકમય ઘન પદાર્થ એટલે કોણ? આભાસી ઘન પદાર્થ. અને બાકીના બધા તો આયનીય પદાર્થ છે ને. આયનીય પદાર્થ એટલે સ્ફટિકમય થાય. આપણે શોધવાનો હતો અસ્ફટિકમય ઘન પદાર્થ. કેમ? કે આપણને એવું પૂછ્યું તો આભાસી એટલે કોણ? કે આભાસી એ જ કહેવાય જે અસ્ફટિકમય હોય. એટલે આન્સર આવશે તમારો બોમ્બે. ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે મિત્રો? કે ઘન પદાર્થની ઘનતા નીચી હોવાનું કારણ શું? ભાઈ ઘન પદાર્થ છે, ઘન પદાર્થની ઘનતા ઘટી ગઈ. ઘનતા ક્યારે ઘટે? આપણે સતીમાં ભણ્યા હતા. ઘનતાનું સૂત્ર એટલે શું થાય? દળ ભાગ્યા કદ. ઘનતા ઘટે ક્યારે? દળ ઘટવાના કારણે પણ ઘનતા ઘટે, અથવા તો કદ વધવાના કારણે પણ ઘનતા ઘટી જાય. હવે આ કાં તો ઘટ્યું છે કાં તો આ વધે છે. ઓપ્શન વાંચો. પહેલો ઓપ્શન ક્લોઝ પેકિંગ રચનાના આધારે. ક્લોઝ પેકિંગ ગમે રીતે રચના તો કઈ પણ રીતે કરો, ઘનતામાં ત્યાં ફરક પડતો નથી. ઊંચો અણુભાર, અણુભાર વધે, આ તો ઘટવાનો સવાલ છે, રાઈટ? એટલે કહેવાનો મતલબ હું થાય ઘનતા નીચી ક્યારે જાય? ઘનતા નીચી ત્યારે જાય આ ઘટે, આ તો વધવાની વાત કરે છે અણુભાર, એટલે એ પણ આન્સર આવશે નહીં. સી ઓપ્શન જુઓ. ચતુષ્ફલકીય છિદ્રોની વધુ માત્રા ભરાઈ જાય. ભાઈ ગમે એટલો ભરાઈ જશે તો એ છિદ્ર ભરાણો છે, એટલે કદ તો એટલું જ રહ્યું. અને છેલ્લો જો ઊંચી પરમાણ્ય ત્રિજ્યા. ત્રિજ્યા વધી, ત્રિજ્યા વધે તો કોણ વધે? કદ વધે. કદ વધે તો કોણ ઘટે? ઘનતા ઘટે. કેમ? આના બરાબર થાય દળ ભાગ્યા કદ. કદ જેટલું વધારે, ત્રિજ્યા જેટલી વધારે એટલી ઘનતા કેવી જાય? ઓછી જાય. આમ ક્વેશ્ચન નંબર 5 નો જવાબ, સોરી 6 નો જવાબ આવશે તમારો ડી. આ ક્વેશ્ચન નંબર 6 હતો. આ ક્વેશ્ચન નંબર જે CF2 વાળો હતો એ 4 હતો, રાઈટ? વચ્ચે 5 નંબરનો પ્રશ્ન રહી ગયો છે. 5 નંબરના પ્રશ્નમાં જઈશું પાછા આપણે મિત્રો. પણ આઈ થિંક 6 નંબરનો પ્રશ્ન બધાને ખ્યાલ આવી ગયો કે 6 નંબરના પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે ડી. પરમાણુની ત્રિજ્યા વચ્ચે ઘનતા
ઘટશે. આપણે એક પ્રશ્ન ઉપર નીચે થઈ ગયો છે, કોઈ વાંધો નહીં, એટલી વસ્તુ આપણને ખબર પડે મિત્રો. 5 નંબરના પ્રશ્નમાં આવી જાઓ બધાય. ઘન પદાર્થોમાં સૌથી ઊંચામાં ઊંચું ગલન બિંદુ કોનું હોય? ઓપ્શન પણ જોવાની જરૂર નથી. કેમ? સહસંયોજક ઘન પદાર્થોનું, જાળીદાર ઘન પદાર્થોનું, રાઈટ? આન્સર જોશો તો મળી જશે મિત્રો. પ્રશ્ન નંબર 5, ઘન પદાર્થોમાં સૌથી ઊંચામાં ઊંચું ગલન બિંદુ કોનું છે? ભાઈ ઘન પદાર્થમાં સૌથી ઊંચામાં ઊંચું ગલન બિંદુ મેં તમને શીખવાડી દીધું કે આણ્વીય ઘન પદાર્થોનું સૌથી નીચે, પછી ઉપર વધે કોનું? આયનીય ઘન પદાર્થોનું, પછી વધારે કોનું આવે? ધાત્વીય ઘન પદાર્થોનું, પછી સૌથી ઊંચામાં ઊંચું જો કોઈ હોય જેમ કે હીરો છે, ડાયમંડ આપણે વાત કરી રહ્યા છે, એ બધાના સહસંયોજક બંધ કેવા હોય? વધારે મજબૂત હોય છે. પરિણામે તેના ગલન બિંદુ બાકીના બધા કરતા સૌથી ઊંચા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આમ ક્વેશ્ચન નંબર જે ઉપર આપણે બાકી તો એ પણ અહીંયા પૂરો થઈ જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 7, હીરો, સિલિકોન, ક્વાર્ટઝ આ બધામાં કયું બળ રહેલું છે? ક્વેશ્ચન નંબર 7, બધાનું ધ્યાન અંદર. કયા કયા પ્રશ્ન આપ્યા છે મિત્રો? એક આપ્યો છે હીરો, બીજો આપ્યો છે સિલિકોન અને ત્રીજો આપ્યો છે ક્વાર્ટઝ. તમને એનસીઈઆરટી ની બુક જોશો ને એટલે બીજા કે ત્રીજા પેજ ઉપર એક બોક્સ આપ્યું છે, એમાં જે આપણે આણ્વીય ઘન પદાર્થોનો અભ્યાસ કર્યો ને, આગળ આપ્યું છે એમ તો થોડુંક યાદ આવે તો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો પાડ્યા. આણ્વીય, આયનીય, ધાત્વીય, સહસંયોજક, રાઈટ? એ બધા પ્રકારો જેવા પૂરા થયા ને બોક્સ આવતું હતું શોર્ટમાં રિવિઝન કરવા માટે. આ બધા એમસીક્યુ મોસ્ટ ઓફ એમાંથી લીધેલા છે. દેખાય છે? તો આ એમસીક્યુ પણ જુઓ કે હીરો, સિલિકોન અને ક્વાર્ટઝ આ બધામાં કયા પ્રકારનું બળ આવે? આપણે હમણાં તો ભણ્યા હીરામાં કયો આવે? સહસંયોજક. તો ઓપ્શન નંબર ચેક કરો. ઇલેક્ટ્રોસ્ટેટિક બળ આવે? નહીં. એ ક્યાં આવે? આયનીયમાં આવે. વિદ્યુત આકર્ષણ બળ ક્યાં આવે? કે અહીંયા નો આવે, એ પણ ત્યાં જ આવે. સી માં કયું આવે? સહસંયોજક બળ. આવી ગયું? આમ જાળીદાર પદાર્થોમાં સહસંયોજક બળ જોવા મળતો હોય છે. તો ઓપ્શન 7 એમસીક્યુ નંબર 7 નો આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જુઓ. એમોફોસ ઘન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન નંબર 8 એવું કહે છે કે નીચેનામાંથી કયું વિધાન એમોફોસ માટે સાચું નથી? તો મિત્રો એમોફોસ એટલે શું? મેં તમને ભણાવતો હતો ત્યારે જ તમને કીધું હતું એનસીઈઆરટી ની બુકમાં કેટલાક ઇંગ્લિશ શબ્દો એવા છે જેને યાદ રાખજો. ઘન પદાર્થના બે પ્રકાર હતા, સ્ફટિકમય જેને કહેવાય ક્રિસ્ટલાઇન ઇંગ્લિશમાં, અને બીજો પ્રકાર હતો અસ્ફટિકમય જેને કહેવાય એમોફોસ, જેનો મતલબ થાય કોઈ ચોક્કસ રચના ન હોય એને કહેવાય એમોફોસ પદાર્થ. તો પ્રશ્ન આખો વાંચો અને એમાં શું કહેવા માંગે? 4 વિધાનમાંથી કયું વિધાન સાચું નથી? પેલું જુઓ, તાપમાનના ગાળામાં તે પીગળે છે. તાપમાનના ગાળામાં પીગળે છે, આ વાક્ય સાચું છે. આપણે શોધવાનું કયું છે? સાચું નથી. તેઓ એનિસોટ્રોપિક છે. હવે તેઓ એનિસોટ્રોપિક છે એ વાક્ય પણ સાચું છે. એનિસો, ઓકે, કે આપણે આગળ ભણી જાય એનિસોટ્રોપિક. યાદ આવે છે? પ્રશ્ન નંબર 2 એનિસોટ્રોપિક. આઈ થિંક આ વિધાન ખોટું છે, કારણ કે એનિસોટ્રોપિક એટલે સ્ફટિકમય ઘન પદાર્થ થાય. મેં આગળના પ્રશ્નમાં BaCl2 માટે તમને કીધું, યાદ આવે તો. એનિસોટ્રોપિક ક્વેશ્ચન નંબર 8 ની અંદર એનિસોટ્રોપિક શબ્દ યુઝ થયો છે મિત્રો બી ઓપ્શનમાં, તો કે એનિસોટ્રોપિક છે. વાક્ય ખોટું છે. કેમ? તો કે એનિસોટ્રોપિક નો મતલબ જ થાય સ્ફટિકમય ઘન પદાર્થ, અને કોઈ દિવસ એમોફોસ નામના પદાર્થો સ્ફટિકમય હોઈ શકતા નથી. એટલે આન્સર તમારો આવશે ત્યાં બી, રાઈટ? ત્યારબાદ 9 નંબરના પ્રશ્નમાં જશો તો 9 નંબરમાં પ્રશ્નમાં પૂછ્યું છે કાચ શું છે? થિયરી ભણાવતી હતી મેં તમને વાત કરી હતી. કાચ એ એક જામી ગયેલો કોલ્ડ, એકદમ સુપર કોલ્ડ લિક્વિડ છે, એક પ્રવાહી પદાર્થ છે કે જેનું જામી ગયેલું સ્વરૂપ છે કાચ. તો એ કાચના મતલબ તમને આન્સર આપેલો છે ઓપ્શન એ જુઓ, માઇક્રો ક્રિસ્ટલાઇન ઘન પદાર્થ. ભાઈ હું નાના નાના સ્ફટિકમય ઘન પદાર્થોનો સમૂહ છે? તો કે ના, ખોટું, એ આવે નહીં. બી જુઓ, સુપર કોલ્ડ પ્રવાહી, રાઈટ? સુપર કોલ્ડ પ્રવાહી છે એટલે આન્સર આવશે બી, રાઈટ? આગળ જોઈએ તો 10 નંબરનો પ્રશ્નમાં શું આવશે? 9 માં આવશે બી. 10 નંબરનો પ્રશ્ન એવું કહે છે સ્ફટિકમય ઘન પદાર્થ માટે નીચેનામાંથી સાચું શું છે? સ્ફટિકમય ઘન પદાર્થોના બધા ગુણધર્મો આપણે જાણતા હોય તો ફટાફટ આન્સર આપીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ ઓપ્શન એ જુઓ, અવ્યવસ્થિત ગોઠવણી ધરાવે. હા या ના? તો કે ના. કેમ? તો કે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર અવ્યવસ્થિત ગોઠવણી હોય. એ તો વાત કોની ચાલે છે? સ્ફટિકમય ઘન પદાર્થની ચાલે છે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં કોઈ દિવસ અવ્યવસ્થિત ગોઠવણી હોય નહીં. બીજો, લાંબા રેન્જમાં
નિયમિત ગોઠવણીનો ક્રમ હોય. વાત સાચી છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં હંમેશા ઘટક કણો નિયમિત રીતે ગોઠવાયેલા હોય. બીજું, તે લાંબા ગાળા સુધી, કેવા ગાળા સુધી? લાંબા ગાળા સુધી પુનરાવર્તિત પામતા હોય છે. તો આન્સર આવશે 10માં બી. 11 નંબરનો એમસીક્યુ શું કહે છે કે આપેલા પદાર્થની એક કરતા વધારે સ્ફટિક રચના હોવાની ક્ષમતાને શું કહેવાય? હવે મિત્રો યાદ રાખજો, એક હોય તો મોનો કહેવાય, બે હોય તો ડાય કહેવાય, ત્રણ હોય તો ટ્રાય કહેવાય, અને બે કે બે કરતા વધારે હોય એને પોલી શબ્દ વપરાય. અને રચનાને આપણે હમણાં સમજી ગયા એમોફોસ કહેવાય. તો પોલી એમોફોસ કરીને શબ્દ યુઝ કરેલો હોય છે અંદર એમસીક્યુ માં. ઓપ્શન એ માં જ છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એ અંગ્રેજી શબ્દ યુઝ કર્યો છે જેનો મતલબ થાય એ બે કરતા વધારે રચનાઓનો સમન્વય ધરાવતો પદાર્થ. પ્રશ્ન નંબર 12 માં જઈએ તો એમસીક્યુ નંબર 12 શું કહે છે કે ભાઈ એબીસી પ્રકારની ક્લોઝ પેકિંગ રચના તમને ક્યાં જોવા મળતી? હવે યાદ કરો, પરમાણુની ગોઠવણી એક પરમાણ્વીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, અને એમાં કોઈ જગ્યાએ એ બી સી આવ્યું હતું. યાદ છે? છેલ્લામાં છેલ્લી રચના હતી આપણી કે જેમાં ત્રીજું સ્તર એ પ્રથમ અને બીજા સ્તરથી કેવું હતું? અલગ હતું. તો ઓપ્શન જો ઓક્ટાહેડ્રલ ક્લોઝ પેકિંગ રચના એટલે કે ષટકોણીય, એમાં તો આવે નહીં. સોરી, ઓક્ટાહેડ્રલ છે ને, અષ્ટફલકીની રચનાઓ આપણને જોવા મળ્યું નહોતું. ત્યારબાદ બી હેક્સાગોનલ. એચસીપી માં તો એબીસી એબી આવતું હતું. યાદ છે? એચસીપી ની રચનામાં પ્રથમ સ્તર, બીજું સ્તર એટલે એ બી, છેલ્લેથી બીજી રચના હતી, યાદ આવે તો. અને ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીયમાં તો ચાર જ આવતા હતા. પણ યાદ આવે તો સીસીપી ની રચના, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, છેલ્લામાં છેલ્લી રચના કે જેમાં પ્રથમ સ્તર કરતા બીજું સ્તર અલગ હોય, બીજા સ્તર કરતા ત્રીજું સ્તર અલગ હોય, અને એ તમને અષ્ટફલકીય છિદ્રોની રચના ઢાંકતું હતું. યાદ આવે તો આ પ્રશ્ન હતો 12 કે જેનો આન્સર આવશે તમારે ડી. સીસીપી રચનામાં એબીસી સ્ટ્રક્ચર રચના જોવા મળે છે. મિત્રો જેટલા એમસીક્યુ ચલાવું છું બધા એમસીક્યુ નું ધ્યાન રાખજો, સોલ્યુશન યાદ રાખવાનું છે, અને શુક્રવારની એક્ઝામમાં તમારા બધાનું સારામાં સારું પરફોર્મન્સ રહેવું જોઈએ. ફ્રાઈડે જે આપણે ઓનલાઈન સોફ્ટવેર એક્ઝામ રાખેલી છે તેની અંદર જેડબલઈ વાળાને 25 એમસીક્યુ રહેશે અને નીટ વાળાને 45 એમસીક્યુ રહેશે. આ બંને પદ્ધતિઓમાં જે એમસીક્યુ લેવડાવવાના છે 1 કલાકનો સમય છે. એટલે જો એનસીઆરટી અને દાખલા અને એમસીક્યુ બધું કમ્પ્લીટ કરશો તો કોઈ તકલીફ પડશે નહીં. પ્રશ્ન નંબર 13 દાખલો આવ્યો છે. હવે દાખલામાં ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે. એક x અને y તત્વ ધરાવતું સંયોજન, શું કીધું છે? x અને y. દાખલો ગણતા જઈએ. 13 નંબર, x અને y ધરાવતું શું છે? એક સંયોજન છે. ચલો ભાઈ સંયોજન છે x અને y વાળું, રાઈટ? હવે ક્યુબિક બંધારણ સ્ફટિકમય થાય છે, મતલબ કે x અને y તત્વો ધરાવતું સંયોજન એ ક્યુબિકમાં છે, સમઘનમાં છે. તો x પરમાણુ ઘનના ખૂણા પર છે. x ક્યાં છે? ખૂણાઓ પર છે. ખૂણાઓ પર કેટલા પરમાણુ ગોઠવાય? 8. અને પ્રત્યેક ખૂણા પર કેટલો ભાગ રોકાય? 1/8. તો x નો આન્સર કેટલો મળ્યો? 1. આવું આપણે શીખી ગયા છીએ, રાઈટ? ત્યારબાદ y પરમાણુ સપાટીની મધ્યમાં છે. સપાટીની મધ્યમાં એટલે ધારો કે એક દીવાલ લઈ લો, રાઈટ? આની મધ્યમાં એટલે ક્યાં થાય? ફલકમાં. આખા કોષના મધ્યમાં નથી કીધું, સપાટીના મધ્યમાં કીધું છે. એટલે ફલકમાં છે. ફલક આપણે ગણતા યાદ આવે તો y એ સપાટીના મધ્યમમાં એટલે કે ફલકમાં હોય તો ફલક કેટલી આવે? 6. અને પ્રત્યેક ફલકમાં પરમાણુ કેટલો ગોઠવણી પામેલો હોય? અડધો, જે આપણે આગળ ભણી ગયા. તો 3. આમ ટોટલ જોશો તો x1 y3 એટલે xy3 આન્સર આવ્યો. ઓપ્શન ચેક કરો કયામાં જોવા મળે છે? ઓપ્શન ડી જુઓ, xy3 આન્સર આપેલો જ છે મિત્રો. તો આ રીતે દાખલાની ગણતરી કરવામાં આવશે, રાઈટ? તમારે ધ્યાન શું રાખવાનું? ભાઈ કયો પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે, અને હું જે મેથડ આપું યાદ રાખજો. તમને ખૂણા પર ગોઠવાયેલો કે એટલે તમારે શું કરવાનું? કે આપણને ખબર છે 8 ખૂણા હોય તો 8 ખૂણા પર કેટલા પરમાણુ ગોઠવાય? 8. અને પ્રત્યેક ખૂણા પર કેટલો ભાગ રોકાય? 1/8. તો કુલ પરમાણુ ને x ના કેટલા થઈ ગયા? 1. આગળ વાંચો, y પરમાણુ ક્યાં કીધો તો? સપાટીની મધ્યમાં એટલે કે ફલકમાં. ફલક કેટલી હોય ટોટલ? 4 દિવાલોની 4 ગણ, ઉપર નીચે એટલે 6 થઈ. અને એમાં અડધો પરમાણુ ગોઠવાયેલો હોય. હંમેશા યાદ રાખવાનું, ફલકમાં અડધો હોય, ખૂણામાં 1/8 હોય. બરોબર? જેમ શીખવાડું એમ ધ્યાન આપશો તો દાખલા તમને એકદમ સરળ લાગશે. આ પ્રશ્ન થઈ ગયો 13. આગળના પ્રશ્ન તરફ વધીએ તો 14 નંબરનો પ્રશ્ન શું કહે છે? 14 નંબરના પ્રશ્ન અહીં વાંચો તો ખબર છે. HCP ની ગોઠવણીમાં સવર્ગાંક કેટલો? યાદ આવતું હોય તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના, છેલ્લેથી બીજી રચના કે જેમાં વચ્ચેનું સ્તર A
યાદ છે એમાં 6 પરમાણુ ગોઠવાયેલા હતા. કેટલા પરમાણુ ગોઠવાયેલા હતા? 6. નીચેથી કેટલા હતા? 3. ઉપરથી કેટલા હતા? 3. A B ગોઠવણી થતી હતી તો એનો સવર્ગાંક કેટલો થાય? 12 થાય. એક તો વચ્ચેનો જે આવે યાદ આવતું હોય તો HCP ની રચના યાદ રાખજો. વચ્ચેનો પરમાણુ હોય એની આસપાસ કેટલા ગોઠવાયેલા હતા? 6. અને ઉપર કેટલા ગોઠવાયેલા હતા? 3. યાદ છે? આમ A B HCP માં AB રચના આવે. CCP હોય તો ABC આવે. એટલે આના 6 અને ઉપરના 3 ને નીચેના 3 કેટલા થયા સવર્ગાંક? 12. જો અંદર ઓપ્શનમાં આપેલો છે મિત્રો 14 નંબરના પ્રશ્નમાં આન્સર આવશે D. રાઈટ? ત્યારબાદ મિત્રો 15 નંબર અને 16 નંબરના MCQ ને હા કયા નંબરના 15 અને 16 નંબરના MCQ ને આપણે પછી ગણવાના છે. કેમ? કે એની અંદર એક આખું કોષ્ટક આવશે. કોષ્ટકની અંદર દરેકની ત્રિજ્યા, એમનો ગુણોત્તર, રચના વગેરે ઘણી બધી અને ઉદાહરણો આવી માહિતી વાળું એક કોષ્ટક હશે. એ કોષ્ટક હું તમને પછી ભણાવવાનો છું. તો જ્યારે આપણે કોષ્ટક આ ટોપિક ભણશું આખો ત્યારે તમને 15 અને 16 નંબરના MCQ નું માહિતી થશે અને સોલ્વ કરવાની થોડી ટ્રીક મળશે. પણ અત્યારે આપણે જે ટ્રીક આપણી પાસે એ મુજબ જે ચાલે એક્ઝામ શુક્રવાર આવી રહેશે એ મુજબ આગળ ચાલશું. એટલે અત્યારે 15 અને 16 નંબરના MCQ ને આપણે બાકી રાખી આગળ વધીએ તો 17 નંબરનો પ્રશ્ન છે જે આપણે ચાલી ગયેલો છે. 15 અને 16 નંબરનો MCQ આપણે લેવાના જ છીએ પણ એ ટોપિક જે આપણે ચલાવીએ પછી લેશું તો વધારે સારું રહેશે. એટલે અત્યારે આપણે 17 નંબરનો ટોપિક જે ચાલી ગયેલો છે એના આધારે 17 નંબરનો MCQ પર લખેલો છે કોપર, સિલ્વર, ગોલ્ડ. કોણ કોણ છે? કોપર, સિલ્વર અને ગોલ્ડ આ ત્રણની મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે અને જેમાં કોપરની સ્ફટિક રચના, કોની રચના? કોપરની સ્ફટિક રચના CCP છે. એટલે આ તો સ્ફટિકમાં જતો રહ્યો. સિલ્વર પરમાણુઓ એ ધારીના કેન્દ્રમાં છે. કોના પરમાણુ? સિલ્વરના પરમાણુઓ ધારીઓના કેન્દ્રમાં છે. યાદ રાખજો જેટલી રકમ તમે વાંચશો એટલી તમને ગણતરી કરવા માટે સહેલાઈ પડશે. દાખલો ગણતી વખતે શું કરવાનું? કોપરની રચના ક્યાં આપી છે? CCP માં. અને મેં તમને આવા દાખલા શીખવાડ્યા હતા જ્યારે ચેપ્ટર ચાલુ હતું ત્યારે XY ના અને ABC ના સૂત્રો બનાવતા હતા આપણે. તો અહીંયા કોપર ક્યાં છે મિત્રો? CCP માં. જે CCP માં એને આપણે કેટલા ધારી લઈએ છીએ? N. યાદ છે? તો આના બરાબર ધારી લો N. ત્યારબાદ જો આગળ વધીએ તો આ N માં જતો રહ્યો. AG ક્યાં છે? ધારીઓના કેન્દ્રમાં. હંમેશા યાદ રાખવાનું. તમને જે વસ્તુ યાદ રાખજો ખૂણા પર હોય ત્યારે 8 * 1/8 લેવાના. ફલકમાં હોય ત્યારે 6 * 1/2 થાય. ધારી હોય તો ધારી કેટલી આવે? 12 અને એને ડિવાઇડેડ બાય થાય 1/4. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ફલકમાં હોય તો 6 * 1/2, ખૂણામાં હોય તો 8 * 1/8 અને ધારીઓ શબ્દ યુઝ કરે એટલે ધારી કેટલી હોય? 12. તમારી પાસે કોઈ ક્યુબ હોય ને ચોરસ બોક્સ તો એની ધારીઓ ગણજો. દરેક ધાર ગણજો. તો ઉપરની 4, નીચેની 4, 8, 9, 10, 11, 12 થઈ ગઈ 12 ધારી. તો 12 ધારી લ્યો ત્યારે 1/4 ભાગ લ્યો ને. એક પરમાણુ ની 4 ચોથો ભાગ થાય. એક પરમાણુનો ચોથો ભાગ થાય 12 ધારીઓમાં. રાઈટ? તો આ રીતે ધારીઓના આધાર ગણી શકાય છે. તો આ એમાં જોવા જઈએ તો દાખલા પર થોડું ધ્યાન આપજો મિત્રો કે કોપર પરમાણુ CCP માં તો એટલે આપણે લઈ લીધા CCP બરાબર N. સિલ્વર ક્યાં છે? તે ધારીઓના કેન્દ્રમાં છે. ધારીઓ કેટલી હોય મિત્રો? 12 અને એના કેન્દ્રમાં છે એટલે 1/4. બરોબર? આગળ વધીએ તો આ રચનામાં બીજું શું કીધું છે? કે પ્રતિ એકમ કોષમાં ગોલ્ડ પરમાણુઓ ક્યાં આપેલા છે? કે ગોલ્ડ એ બોડી સેન્ટરમાં છે. ગોલ્ડ ક્યાં છે? સેન્ટરમાં. ભાઈ સેન્ટરમાં છે એનો મતલબ થાય એના મધ્યમાં છે. અને મધ્યમાં કેટલા પરમાણુ હોય આપણે જાણીએ છીએ? એક જ પરમાણુ હોય. અને અહીં સાદુરૂપ આપશો તો 4 * 13 = 12 એટલે આન્સર આવશે 3. રાઈટ? કોપર છે CCP ની રચનામાં છે એવું કીધું હતું. હવે CCP ની રચનામાં એટલે N. હવે યાદ કરો કે CCP ની રચનામાં કેટલા હોય? તો બીજે એક હિન્ટ યાદ રાખો. લખો તો લખતા રહેજો. BCC માં આવે 2, CCP FCC માં આવે 4, HCP માં આવે 6 પરમાણુ. તો અહીંયા હું N બરાબર કેટલા મૂકીશ? 4. ચલો સાદુરૂપ આપો. કોપર AG AU. કોપરમાં કેટલા? 4. આમાં કેટલા આવ્યા? 3. AU માં કેટલા આવ્યા? 1. તો સૂત્ર તમારું કંઈક આવું બનશે Cu4 Ag3 AU. ઓપ્શનમાં ચેક કરો એટલે આન્સર મળી રહેશે મિત્રો. C ચકાસો. C ની અંદર કોપી આ છે. આમ તમને 17 નંબરના પ્રશ્નનું સોલ્યુશન આ રીતે અહીંયા મળે છે. નોટ કરી લો.
અહીં જેટલી વસ્તુ તમને શીખવાડું છું દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે BCC માં 2 પરમાણુ હોય, CCP અને FCC માં 4 પરમાણુ હોય, જેના દર મેં લખ્યા કેટલા 4, HCP માં કેટલા હોય 6. ક્લિયર? હજી પણ તમને કોઈ ડાઉટ થાય છે તો તમે બેફિકર મને કોલ કરી એ દરેક પ્રશ્નનું સોલ્યુશન મંગાવી શકો છો અથવા ડાયરેક્ટલી કોલ કરીને સમજી શકો પણ છો. ક્લિયર? આગળ વધી 18 નંબરના પ્રશ્નમાં. તમે જેટલા મેક્સિમમ MCQ સોલ્વ કરશો ને એટલું તમારું નોલેજ વધશે, જાતે કરશો ને એટલું તમે વધારે ડેવલપ થશો. યાદ રાખજો, હું જેટલું પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીને સમજાવીશ એ તમને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે હશે, પણ તમે MCQ જાતે સોલ્વ કરશો કે આ કેમ આવું થયું તો વધારે ખ્યાલ આવશે. ક્લિયર? તો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો 18 નંબરનો પ્રશ્ન શું કહે છે જુઓ કે એક બાઇનરી ઘન પદાર્થ છે. કયો આપ્યો છે? AB. એક બાઇનરી ઘન પદાર્થ છે AB. 18 નંબરનો પ્રશ્ન એવું કહે છે બાઇનરી ઘન પદાર્થ છે AB એટલે એક આયનીય ઘન પદાર્થ છે AB અને એનું બંધારણ કોના જેવું છે? ઝિંક સલ્ફાઇડ. યાદ રાખજો, જેટલા પણ આયનીય ઘન પદાર્થો છે બધાની રચના FCC છે, પછી ઝિંક સલ્ફાઇડ હોય, NaCl હોય, કોઈ પણ હોય. આ સમજાવવા માટે લખું છું ત્યાં, બરોબર? હવે B ક્યાં ગોઠવાનો છે? B આયન એના લેટાઇસમાં ગોઠવાયેલો છે. આ જે ઘન પદાર્થ બતાવે છે અને B કે જેનું બંધારણ આના જેવું છે, એના પરથી આપણને આ ખબર પડી. આ ખબર પડી તો એ આગળ કામમાં હશે. પણ B ક્યાં ગોઠવાયેલો છે? તો B એની લેટાઇસ રચનામાં ગોઠવાયેલો છે, એ સ્ફટિકમાં ગોઠવાયેલો છે. એનો મતલબ તો FCC માં છે. અને FCC એટલે કોણ થાય? N. FCC એટલે કોણ થાય? 4. યાદ છે? પાછા ભૂલી ગયા. BCC એટલે કેટલા થાય? 2. FCC અથવા CCP એટલે કેટલા થાય? 4. HCP માં કેટલા થાય? 6. તો અહીં કેટલા લેશે? FCC બરાબર 4. B માઇનસ આયન ક્યાં ગોઠવાયેલો છે? એના લેટાઇસમાં. આગળ વાંચો. એ આયનો ચતુષ્ફલકીય છિદ્રમાં છે. એ આયનો ક્યાં છે? ચતુષ્ફલકીય છિદ્રોમાં. એના બરાબર કેટલા થાય? 2 ટાઈમ n થાય. n કેટલો લેવાનો? જેટલા પરમાણુ લેટાઇસમાં હોય એટલા લેવાના, એટલે 2 * 4. ચતુષ્ફલકીય કેટલો મળ્યો? 8. આગળ વાંચો. શું કહે છે? એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે ને એનો 25% લેવાનો. મતલબ કે આના કેટલા લેવાના? 25%. એટલે 25 ચોક 100, 4 દુ 8 એટલે 2 મળ્યા. એટલે A2 B4. હજી 2 ઉડી જાય એવું લાગે છે અહીંયા કોમન, તો 2 કાઢું તો વધે શું? AB2. એટલે ફાઇનલ આન્સર તમારો AB2 હોવો જોઈએ, જે ઓપ્શન C માં આપેલો છે. આમ 18 માંનો આન્સર આવશે AB2. બરોબર? લખી લો. અઢારમાં પ્રશ્ન સુધી આપણે આજે રાખીએ છીએ. મિત્રો તમારે કરવાનું શું છે ખાસ યાદ રાખજો. તમારે પહેલો લેક્ચર આજનો તમે ભણ્યા એની અંદર સ્વાધ્યાય હતો. બીજો લેક્ચર એની અંદર GNET ના આપણે MCQ સ્ટાર્ટ કરી દીધા છે. મટીરીયલ ન મળ્યું હોય તો મંગાવી લેજો તમે વહેલામાં વહેલી તકે. અને 1 થી 18 પ્રશ્નો જે આપણે ગણ્યા એમાં આગળ મોસ્ટ ઓફ બધા થિયરિકલ હતા અને હવે ધીમે ધીમે દાખલાઓ શરૂ થાય છે. અને જે દાખલાઓ શરૂ થાય છે એમાં નાની નાની મેથડો આવશે, તો ઘણાને જે કન્ફ્યુઝન થશે, ઘણા ટેન્શનમાં આવે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ બધું ચાલી ગયેલું છે, હવે એને એપ્લાય કરતા શીખીએ છીએ. જેટલા તમે વધારે MCQ સોલ્વ કરશો એટલું વધારે તમને આવડશે, થોડા ઘણા ડાઉટ પણ થશે. પણ યાદ રાખજો, જ્યાં સુધી તમે મેક્સિમમ 120 સુધી નહીં પહોંચો, 100 થી 120 MCQ સોલ્વ નહીં કરો ત્યાં સુધી થોડા કન્ફ્યુઝન રહેશે. પછી ધીમે ધીમે બધા ડાઉટ ક્લિયર થતા જશે. તો આવતા દિવસના એટલે કે બુધવારનો આની પછીનો જે લેક્ચર છે એમાં આઈ થિંક બધાના મોસ્ટ ઓફ બધાના જે કઈ ડાઉટ છે ક્લિયર થઈ જશે GNET રિલેટેડ. કારણ કે આજે આપણે બહુ ટાઈમ વધારે મળ્યો નથી, 18 MCQ સુધી જ સોલ્વ કર્યા છે. આગળ આપણે કન્ટિન્યુ કરશું. પણ ખાસ યાદ રાખજો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયમાં ચાલેલા બધા દાખલાઓ જે કઈ છે, થિયરી નહીં, હોમવર્કની અંદર આજે તમારે સ્વાધ્યાયમાં ચાલેલા બધા દાખલાઓ લખવાના છે. અને ઉપરાંત દાખલાઓ સબમિટ કર્યા બાદ તમારે 1 થી 18 MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. ફ્રાઈડે એક્ઝામ છે એ માટે કહી રહ્યો છું, તો બધા NCERT ની બુક પણ વાંચશે, દાખલાઓ હોમવર્કમાં પણ સબમિટ કરશે અને 1 થી 18 MCQ ની જનરલ પ્રેક્ટિસ પોતાના માટે કરશે જો મટીરીયલ મળી જાય તરત જ. ઓકે? કોઈ પણ ડાઉટ હોય તો ફોન મેસેજ કરી શકો છો. થેન્ક યુ.